સુરત ક્રાઇમ બ્રાન્ચે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ પહેલા આમ આદમી પાર્ટી સાથે સંકળાયેલા એક મોટા પોલિટિકલ હવાલા કૌભાંડનો પર્દાફાશ કર્યો। આમ આદમી પાર્ટીના બે મહત્વના ઓપરેટિવ્સ દ્વારા ચલાવવામાં આવતા એક આંતરરાજ્ય હવાલા અને પોલિટિકલ ફંડિંગ સિન્ડિકેટનો સનસનાટીભર્યો ખુલાસો થયો, જેણે છેલ્લા 4 મહિનામાં આંગડિયા પેઢીઓ મારફતે દિલ્હીથી સુરતમાં કથિત રીતે 1 કરોડથી વધુની લેવડ-દેવડ કરી હોવાનું બહાર આવ્યું। દિલ્હીના હિમાંશુ પાહુજા અને સુરતના આકાશ મિશ્રા તથા અજય તિવારીની ત્રિપુટી દિલ્હી હાઈકમાન્ડ માટે નાણાકીય વ્યવહારોનું સુનિયોજિત નેટવર્ક ચલાવી રહી હોવાનો ખુલાસો થયો। હિમાંશુ પાહુજા સિન્ડિકેટનો મુખ્ય હેન્ડલર છે। દિલ્હીના જનકપુરી વિસ્તારમાં રહેતો હિમાંશુ અગાઉ કોંગ્રેસમાં હતો, હાલમાં આપના નેતા સુરેન્દ્ર ભારદ્વાજનો વિશ્વાસુ છે। પાહુજા આ આખી ચેઇનમાં મુખ્ય ફાઇનાન્સર તરીકેની ભૂમિકા ભજવે છે। તેનું મુખ્ય કામ દિલ્હીથી સુરત સુધી નાણાં પહોંચાડવાની વ્યવસ્થા કરવાનું છે। બીજી તરફ સુરતના પીપલોદમાં રહેતો આકાશ મિશ્રા, જે પૂર્વ મંત્રી સત્યેન્દ્ર જૈનનો પૂર્વ પીએ રહી ચૂક્યો છે, તે અજય તિવારી સાથે મળીને આ નાણાં મેળવતો। તેઓ સુરતમાં ફાઇનાન્શિયલ રિસીવર તરીકે કાર્યરત છે। દિલ્હી હાઈકમાન્ડના આદેશથી હિમાંશુ પાહુજા દર મહિને આંગડિયા મારફતે લાખો રૂપિયાનું બ્લેક ફંડ સુરત મોકલતો। સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં આમ આદમી પાર્ટી હવાલા મારફત રૂપિયા મોકલી રહી હતી। સુરત સૌથી મોટો ઘટસ્ફોટ થયો છે। ભાવેશ રોજિયાજી, ક્રાઇમ બ્રાન્ચ ડીસીબી ઉપસ્થિત સાહેબ, કયા પ્રકારે સુરત મહાનગરપાલિકામાં હવાલાના રૂપિયા ઉપયોગ? આજે વહેલી સવારે ઉમરા પોલીસ સ્ટેશનમાં એક ઇન્ફોર્મેશન મળી હતી કે સુરતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને અનુસંધાને દિલ્હીથી પૈસા હવાલા મારફતે મોકલવામાં આવી રહ્યા છે અને આ બાબતે એક હિમાંશુ પાહુજા છે, જે આપના કાર્યકર છે, એ દિલ્હીથી પૈસા મોકલે છે અને સુરતમાં આકાશ મિશ્રા અને અજય તિવારી નામના બે માણસો આ પૈસા રિસીવ કરે છે। આમ ઇન્ફોર્મેશનના આધારે આકાશ મિશ્રાને બોલાવવામાં આવ્યા હતા, એમની પૂછપરછ કરવામાં આવી હતી। પૂછપરછ દરમિયાન એમની અને આંગડિયા પેઢી જેમાં હવાલા મારફતે પૈસા આવ્યા હતા, એમની પૂછપરછ દરમિયાન છેલ્લા 4-5 માસમાં 1.25 કરોડ જેટલી અંદાજે રકમ એક જ આંગડિયા પેઢીમાંથી મળી આવી છે। આ પૈસા લઈ એ લોકો આગળ સર્ક્યુલેટ કરતા હતા। 7 થી 8 માણસોના અન્યના લોકોના પણ નામ મળ્યા છે અને આગળ આ લોકોને ઇન્કમટેક્સને પણ જાણ કરવામાં આવી છે। એ સેન્ટ્રલ એજન્સીઓ પણ ઇન્વેસ્ટિગેશનમાં સાથે જોડાશે। સાહેબ, ચૂંટણીની અંદર રૂપિયાનો ઉપયોગ કરવો ગુનાહિત કૃત્ય છે ચૂંટણી કમિશનર અનુસાર। કઈ રીતની કલમો આમાં વાપરી શકાશે? અત્યારે આમની પ્રાથમિક ઇન્વેસ્ટિગેશન ચાલુ છે। આ ઉપરાંત કલેક્ટર સાહેબ ઇલેક્શન કમિશનને પણ જાહેર કરવામાં આવશે, ઇન્કમટેક્સને જાણ કરવામાં કાર્યવાહી ચાલુ છે અને અન્ય એજન્સીઓ પણ સાથે જોડાશે। સાહેબ, રૂપિયા જે લેવા માટે સીસીટીવીમાં કેદ થયા છે, સમગ્ર ઘટના શું છે? આખી ઘટનામાં આંગડિયા પેઢીમાં પૈસા લેતા બે ઇસમો મળી આવે છે, જેમાં આકાશ તિવારી અને આકાશ મિશ્રા અને અજય તિવારી દેખાઈ રહ્યા છે। સાહેબ, રૂપિયા દિલ્હીથી આવતા હતા, કોણ આપતો હતું, કોણ લેવા આવતું હતું, કઈ રીતે સર્ક્યુલેટ? હિમાંશુ પાહુજા પૈસા મોકલતો હતો દિલ્હીથી અને રિસીવ કરવા માટે આકાશ મિશ્રા અને અજય તિવારી આવતા હતા। કેટલી ગંભીર ઘટના કહી શકાય? ઇલેક્શન અને સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી લઈને અત્યારના હાલના સંજોગોમાં ખૂબ જ ગંભીર ગણી શકાય। તો બિલકુલ જોઈ શકાય છે, સૌથી મોટો ઘટસ્ફોટ થયો છે અત્યારે સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને। સૌથી મોટો ઘટસ્ફોટ કહી શકાય કે દિલ્હીથી રૂપિયા આવતા હતા સુરત અને સુરતથી સર્ક્યુલેટ થતા હતા અલગ અલગ 30 વોર્ડમાં। 1 કરોડથી વધુનું ટ્રાન્ઝેક્શન થયું છે આંગણિયા પેઢી મારફત। ત્યારે મોટું રેકેટ સુરત ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડ્યું છે। કેમેરામેન રાકેશ પાનવાલા સાથે ધનરાજ બાગલે, એબીપી અસ્મિતા, સુરત। ચૂંટણી સમયે સુરતમાં થયેલા પોલિટિકલ હવાલા કૌભાંડના પર્દાફાશ ઉપર નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ આકરી ટીકા કરી। હવાલા કૌભાંડમાં આપના નેતાઓનો ખુલાસો થયો છે, ત્યારે હર્ષ સંઘવીએ આરોપ લગાવ્યો કે આપના આ જ હવાલા કૌભાંડમાં મોટા ખુલાસા થશે। છેલ્લા 1 વર્ષથી કરોડો રૂપિયા મોકલીને આમ આદમી પાર્ટીએ લોકોને ફસાવ્યા છે। ષડયંત્ર ખુલ્લું પડી ગયું છે। તેમણે તો ત્યાં સુધી કીધું કે ઈમાનદારીની વાતો કરતા લોકોની અસલિયત જનતા સામે ખુલ્લી પડી ગઈ। અને આજે જ સુરતમાં એક કિસ્સો હમણાં હું આવતા ન્યૂઝ ચેનલ પર જોતો હતો કે કરોડો રૂપિયા જોડે આમ આદમી પાર્ટીનો કોઈ એક દિલ્હીથી આવેલા નેતાના પીએ એનું હવાલા કૌભાંડ કંઈ પકડાયું છે અને વિડીયોના દ્રશ્ય તમે જુઓ તો આગળ આમ મોટી ઠોકરી રૂપિયાની દેખાય છે। આ રૂપિયા છેલ્લા 1 વર્ષથી દર મહિને અલગ અલગ જિલ્લાઓમાં આજે યુટ્યુબ નામની ચેનલો ચલાવતા લોકોને આપવામાં આવતા હતા અને ગુજરાતના લોકોને અને ગુજરાતને કઈ રીતે અંદર ઝઘડા કરાવી શકાય તે પ્રયાસ કરવામાં આ રૂપિયા વપરાતા હતા। આનું આખું ષડયંત્ર આજે ખુલ્લું પડ્યું છે। આવનારા દિવસોમાં એક વિષય જ્યારે સામે આવશે ને
તો તમને પગ નીચેથી જમીન હટી જશે કે કોઈ આ પ્રકારનો પ્રયાસ પોતાના દેશના નાગરિકો જોડે કઈ રીતે કરી શકે.